હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ નમક પારા. મેંદાની પૂરી કરતા, રેગ્યુલર પૂરી કરતા કંઈક અલગ જ બનાવશું. તો આ રેસીપી નાના બાળકોને ખૂબ જ પસંદ આવવાની છે. તો આ સાતમ આઠમ ઉપર આ રીતે તમે નમક પારા બાળકો માટે જરૂરથી બનાવજો, એમને ખૂબ જ ભાવશે. તો ઘણા બાળકો મેંદાની પૂરી ખાવાનું પસંદ નથી કરતા, તો એના માટે આ રેસીપી છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. નમક પારા બનાવવા માટે 1 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે. અડધી ચમચી આખું જીરું અને ચપટી અજમો ઉમેરવાનો છે અને અડધી ચમચી મીઠું અને સાથે 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. અને હવે આપણે મેંદાના લોટને એકદમ સરસ રીતે મોણ આપી દેવાનું છે, જેથી મસાલો એકદમ સરસ રીતે મેંદા સાથે ભળી જાય. અને 1 થી 2 મિનિટ માટે મેંદાને આપણે આ જ રીતે હથેળીની મદદથી મોણ આપવાનો છે. આપણો લોટ છે એ હથેળીમાં શેપ લઈ લે એ રીતનો થઈ જવો જોઈએ. તો એકદમ સરસ રીતે લોટ છે એ સ્ક્રમ્બલી થઈ ગયો છે. તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને મેંદાનો લોટ બાંધવાનો છે. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો છે. અને લોટ બહુ વધારે કઠણ પણ નહીં, બહુ ઢીલો પણ નહીં, એ રીતનો મીડિયમ લોટ બાંધવાનો છે. તો આ લોટ બાંધવા માટે વધારે પાણીની જરૂર નથી પડતી. ફક્ત ને ફક્ત 7 થી 8 જ ચમચી જેટલા પાણીની જરૂર પડે છે અને લોટ બંધાઈ ગયો છે. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી અને તૈયાર કરશું. અને લોટને એકદમ સારી રીતે મસળી લેવાનો છે આ રીતે. ત્યાર પછી 1 ચમચી જેટલું તેલ ઉમેરશું. તેલ ઉમેરી અને લોટને એકદમ સરસ રીતે મસળી લેવાનો છે, જેથી આપણા નમક પારા છે એ એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા બનશે. તો લોટ બાંધી અને તૈયાર છે. હવે આપણે લોટને 15 મિનિટ માટે રેસ્ટ આપશું. 15 મિનિટ પછી ફરી આપણે 1 થી 2 મિનિટ માટે લોટને મસળી લેશું. અને લોટમાંથી આપણે 2 મીડિયમ સાઈઝના લુવા બનાવશું. અને હવે આપણે વેલણની મદદથી લુવાને એક મોટી રોટલી જેટલું વણી લેવાનું છે. એક મોટી સાઈઝની રોટલી વણી લેવાની છે. આ રીતે મીડિયમ થિકનેસ વાળી મેંદાની રોટલી વણી અને તૈયાર કરવાની છે. તો રેગ્યુલર પૂરીને વણવાની ઝંઝટ વગર એક નવા જ સ્વાદ સાથે આપણે આ નમક પારા બનાવશું. તો રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે પીઝા કટરની મદદથી આ રીતે લાંબા કાપા કરશું, ફરી આડા કાપા કરશું. તો એકદમ સરસ રીતે બજારમાં મળતા નમક પારા જેવો જ શેપ આવી જશે. અને ફોક ચમચીની મદદથી આપણે કાણા કરી લેશું, જેથી એ ફૂલે નહીં અને ક્રિસ્પી અને ખસ્તા બનશે. તો નમક પારા તૈયાર છે. તો હવે આપણે એને તળી લેશું. તો ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર નમક પારા તળશું. તમે જ્યારે નમક પારા તેલમાં નાખો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની. પછી તમે જ્યારે નમક પારા તળવાનું સ્ટાર્ટ થાય ત્યારે ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દેવાની છે, એટલે નમક પારા અંદરથી એકદમ સરસ પાકી જાય અને ખસ્તા બનશે. આપણે હાઈ ગેસની ફ્લેમ પર જ નમક પારા તળિયા રાખશું તો એ બહારથી તો સરસ થઈ જશે, પણ અંદરથી કાચા લાગતા હોય છે. તો આ નમક પારાને આપણે તળતા 2 મિનિટ જેવો સમય લાગે છે. તો ધીરે ધીરે આપણે મીડિયમ તેલ પર આ નમક પારા બનાવી અને તૈયાર કરવાના છે. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી જાય ત્યાં સુધી નમક પારાને તળવાના છે. એક વખત આ રીતે આ રેસીપી જોઈ અને નમક પારા ચોક્કસથી બનાવી જજો ફ્રેન્ડ્સ. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે. તો ચા સાથે એક સરસ મજાનું સ્નેક્સ બની અને તૈયાર છે. તો આપણા નમક પારા છે તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે પ્લેટમાં લઈ લેશું. તો એકદમ સરસ ગરમા ગરમ નમક પારા બનીને તૈયાર છે. ખૂબ જ ઝડપથી બની જાય છે, જરા પણ વાર લાગતી નથી. તો ફ્રેન્ડ્સ, આજની આ સરળ, ટેસ્ટી, હેલ્ધી રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરજો. તમે ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. હું રીના ફરી મળીશ નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.